તો પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કર્યો। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી। બોમ્બે માર્કેટથી પૂર્ણાગામ સુધી અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો। આતંકવાદીઓના પુતળાને ફાંસી આપી વિરોધ નોંધાવવામાં આવ્યો। આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી। गुजरातवासीओ आखरी गर्मी माटे तैयार रहेजो। आखरी गर्मी पड़वानी हवामान विभागे आगाही करी छे। 3 दिवस बाद तापमान में वधारो थवानो छे। 2 થી 3 डिग्री तापमान वधी जशे। आगामी 7 दिवस 44 થી आसपास तापमान रहेवानुं अनुमान छे। एप्रिलना अंतमां आखरी गर्मी रहेशे। 2 થી 3 डिग्री तापमान में वधारो थवानुं अनुमान व्यक्त कराई रह्युं छे अने तापमान 42 થી લઈને 44 डिग्री सुधी जई शके छे। आगामी 7 दिवस आ तापमान जे छे एमां वधारो थई शके छे। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और अगले 3 दिन तक 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है। और जो हमारा क्षेत्रों में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर और 7 दिन तक, मतलब 1 मई तक। अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड 42.1 डिग्री सेंटीग्रेड। और जो गुजरात रीजन में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड। सूरतना कापोद्रामां हार्ट एटेकना खोटा रिपोर्ट जनरेट करी वीमो पकाववानुं रेकेट झड़पायुं छे। कापोद्रानी पीपी सवाणी तेमज नाना वराछानी डायमंड होस्पिટલમાં ભેજાબાજોએ ખોટી રીતે દાખલ થઈ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું। જે મામલે પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી છે। આ કૌભાંડી દર્દીઓને તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા અને વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો। આ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધા વિના જ ક્લેમ કર્યો। હોસ્પિટલના સિક્કા, બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતની 5 વીમા કંપનીઓમાં 5.27 કરોડનો ક્લેમ કરવાનું રેકેટ ઝડપાયું છે। 2 મહિલા સહિત 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે, આમાં તો હોસ્પિટલ બદનામ થાય। આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો 4 વ્યક્તિઓ અને 6 ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી। અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે, ઈસીજીનો ચાર્જ ભરે, ફાઇલનો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે। અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ। અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે। આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। મે મહિનો આવશે, મુશ્કેલીઓ લાવશે, આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મેથી કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે। અમદાવાદનું પણ પલટાશે વાતાવરણ। એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે। મે મહિના તો શરૂ થશે પણ મે મહિનો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે। મે મહિનાની શરૂઆત જ આંધી વંટોળના પ્રકોપથી થશે। ખેડૂતો માટે ઘાતક અને ખતરનાક આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલના કહેવા પ્રમાણે ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તરીય પ્રદેશોમાં આંધી વંટોળનો પ્રકોપ રહેશે। 8 મે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ, તેજ પવન અને વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે। 8 મે બાદ અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવશે। ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હવામાન બદલાશે।
તો અખાત્રીજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઘણા ભાગોમાં કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ થશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત પણ બની શકે છે. 10 મે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ ઓર્ચિડ એલિગન્સ વિવાદમાં આવી. ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ થયો. સોસાયટીના રહીશોનું કહેવું છે કે છેલ્લા 7 વર્ષથી ચેરમેન સેક્રેટરીએ કોઈપણ જાતનો હિસાબ આપ્યો નથી. વળી રહીશોએ હિસાબ માંગતા તેમને ધાકધમકી આપતા હોવાનો આરોપ લાગ્યો. ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ નોંધાવી. બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે. કે અત્યારે અમારી પાસે 5 ફરિયાદ છે. એમાં 4 ફરિયાદ એવી છે જે પર્સનલી લોકોને ધમકી દેવામાં આવી છે, કોઈ હેરાનગતિ કરવામાં આવી છે. એ લોકોએ એજીએમની કે ઇલેક્શનની માંગ કરી હોય તો એમને ડરાવવા ધમકાવવામાં આવ્યા છે. અને બીજી એક ફરિયાદ છે જે અમારા આખા સોસાયટી તરફની છે, કેમ કે એ લોકો 7 વર્ષથી इलेक्शन नहीं करता. हमारी सोसाइटी में सिक्योरिटी का बहुत इशू है. चोरियां हो रही है मगर उन लोगों को कोई लेना देना नहीं है. उन लोग वहाँ घर पे रहते हुए नीचे बुलाया जाए वो नीचे नहीं आते हैं और सेक्रेटरी तो यहाँ रहते ही नहीं है तो उनको पता ही नहीं कि क्या हो रहा है क्या नहीं हो रहा है. પહેલા વાહનોની નંબર પ્લેટ આરટીઓ કચેરી દ્વારા લગાડી આપવામાં આવતી હતી, પરંતુ હવે જ્યારે વાહનની ડિલિવરી કરવામાં આવે ત્યારે જ ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવી દેવામાં આવે છે. પરંતુ જો જૂના વાહન જેમાં નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, તૂટી ગઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય ત્યારે નંબર પ્લેટ મેળવવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની હોય છે. ત્યારબાદ www.siam.in પરથી અરજદારનું નામ, મોબાઈલ નંબર, રાજ્યનું નામ, વાહન નંબર, ઈમેલ સહિતની વિગતો ભરી નંબર પ્લેટ ઓર્ડર કરી શકાશે. બે સાઇટ છે હાલમાં, ઓર્ડરર hsrp.com અને siamcm.com. આ કરીને 2 સાઇટ છે જેના પર તમે ઓનલાઈન ઓર્ડર આપી શકો છો. આ ઉપરાંત આ કેસોમાં એફઆઈઆર કરવાની બી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનું એક નોટિફિકેશન છે, જેના આધારે જ્યારે પણ ખોવાઈ ગઈ હોય છે અને તૂટી ગઈ હોય છે આવા સંજોગોમાં એક એફઆઈઆરની કોપી કે જાણવા જોગ જે તે પોલીસ સ્ટેશનમાં લઈ આપી અને તમે hsrp માટે ઓર્ડર કરી શકો છો. વડોદરામાં ડભોઈના ગોપાલપુરા ગામે નજીક અકસ્માત સર્જાયો. બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયો. આખી ઘટનામાં બાઇક સવાર 3 વ્યક્તિના મૃત્યુ થયા. મિત્રના લગ્ન અર્થે કવાંટ ગયા હતા 3 મિત્રો અને 3 મિત્રો પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ફરજ બજાવતો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને શરૂ કરી છે તપાસ. બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા. કાંકરેજમાં પિકઅપ ડાલુ પલટતા 12 લોકો ઘવાયા. રસોડાના શ્રમિકોને લઈને જતું હતું પિકઅપ ડાલુ. હાલમાં ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. મોટાભાગના ઘાયલો થરા અને રૂબેલ ગામના રહીશો છે. દ્વારકાના ભાણવડ